જય શ્રી કૃષ્ણ। આ પેશન આવ્યું છે અમારી પાસે BS4 છે અને આ ચેક કામરેજથી આવેલું છે અને આનું એન્જિન બનાવું તમે જુઓ કે અમે આનું એન્જિન ખોલી નાખ્યું છે અને આનું એન્જિન હાવ ચોટી ગયું હતું। તમે જુઓ કે આખી ક્રેન્ક ચોટી ગઈ છે। તમે જુઓ આ ક્રેન્કનો દાંડિયો હલતો જ નથી, આના હિસાબે આખું એન્જિન ચોટી ગયું હતું અને આ પડિયાને બધું ખોલી નાખ્યું। તમે જુઓ આની હાલત, આ ઓઇલ આમાં હતું જ નહીં તો એના હિસાબે આખું કાળું અને એકદમ ખરાબ થઈ ગયું છે। આ બધા એના સ્પેર પાર્ટ છે, બધું ખોલી નાખ્યું છે। હવે અમે આને કેમિકલથી એકદમ ક્લીન કરશું અને ફિટિંગ વખતે તમને બતાવશું કે અમે કેટલું ક્લીન કરીએ છીએ। ઓકે, તો તમે જુઓ જે અમે પેશનનું એન્જિન ખોલ્યું હતું એ કેમિકલથી એકદમ સાફ કરી નાખ્યું છે। આ બે મેઇન ચેમ્બર છે, આ ક્લચ કવર છે અને આ મેગ્નેટ કવર છે અને આ ક્રેન્ક લેથમાંથી આવી ગઈ છે। આના બધો સામાન એકદમ કેમિકલથી એકદમ સાફ કરી અને એકદમ ક્લીન કરી નાખ્યો છે અને આ સામાન લઈ લીધો છે। ક્લચ પ્લેટ છે, પ્રેશર પ્લેટ છે, ઓઇલ સીલ કિટ છે, વાલ સીલ છે, ગેરના બધા બેરિંગ છે, ટાઈમિંગ ચેન કિટ છે અને આ પેકિંગ સેટ છે અને આ પિસ્ટન છે અને આ પ્લગ છે NGK નો પ્લગ। તો હવે અમે આને મસ્ત રીતે ફિટિંગ કરશું તો ગાડી એકદમ સાયલેન્ટ અને એકદમ મસ્ત થઈ જાય, એન્જિન એકદમ ક્લીન થઈ જાય, કારણ કે એન્જિન આખું ચોટી ગયું હતું। તો આવી રીતે અમારી પાસે એન્જિનનું કામ હોય કે ગોલ્ડન સર્વિસનું કામ હોય, અમારો સંપર્ક જરૂર કરજો। અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ।